સંસ્કૃતિના સંતાનો. તુલસી કહે એ સંતાનોની જો આટલી સરાહના થઈ હોય તો એ સંતાનોએ જીવન જીવતા બહુ વિચાર કરવો જોઈએ. તનય માતુ પિતુ તોષનિહારા, તનય માતુ પિતુ દુર્લભ જનની સકલ સંસારા. માતા પિતાને સંતોષ આપે એવો પુત્ર તો જગતમાં દુર્લભ છે. માં, હું વનમાં જઈશ તો મને કેટલા ફાયદા થશે. મુનિજન મિલન વિશેષ બન સબહિ ભાતિ હિત મોર. વનમાં જઈશ તો મહાત્માનો સંગ થશે, સાધના કરી શકીશ, દરેક રીતે મારું કલ્યાણ થશે. અને એમાંય માં, મેં મારા પિતાની આજ્ઞા પાળી ગણાશે અને એના કરતા જેમાં મારી માતાની સંમતિ છે એવી આજ્ઞા મેં પાળી ગણાશે. રામજીએ કહ્યું આટલા બધા ફાયદા મને થાય અને વનમાં હું ન જાઉં. અને સર્વશ્રેષ્ઠ ફાયદો તો એ છે માં કે હું વનમાં જઈશ તો ભરત પ્રાણ પ્રિય પાવઈ રાજુ. મારો પ્રાણ ભરત અયોધ્યાનો ગાદીપતિ બનશે, અમારી માંડવી અયોધ્યાની સામ્રાજ્ઞી બનશે. માં, મારા માટે આવું સદભાગ્ય બીજું કયું હોઈ શકે? આટલા ફાયદા જો મારી નજર સામે હોય અને જો હું વનમાં ન જાઉં કે જો ન જાઉં બન ऐसे काजा તો પ્રથમ ગનિય મોહી મૂઢ સમાજ. આટલા ફાયદા હોય ને જો હું વન ન જાઉં તો મને એક નંબરનો મૂઢ ગણજો કે રામને બુદ્ધિ નહોતી. આટલા ફાયદા હોય ને હું જાઉં નહીં. મને ચિંતા એક જ છે માં કે તું પણ કંઈક છુપાવે છે. વનવાસની બાબતમાં મારા પિતા આટલા દુઃખી ન થાય. માં, મૂળ કારણ બતાવ ને. શું કારણ? બોલે બેટા બીજું કોઈ કારણ નથી, તારા પિતાના વચન પાળો. આખી વાત સમજાઈ ચૂકી. પિતાને વંદન કરી રામજીએ કહ્યું પિતાજી તમારે મને વહેલા કેવું જોઈતું હતું, હું હમણાં જ જઈશ. પિતાજી, મર્યાદા ન તૂટે એટલા માટે હું મારી માં કૌશલ્યાને વંદન કરીને હમણાં વનવાસની તૈયારી કરું છું. મેં અભી આયા. સુમંતજીને પિતાનું સંરક્ષણ સોંપી ભગવાન રામજી સચિવના પુત્રને સાથે લઈ કઈ ભવનમાંથી બહાર નીકળી ગયા. હાથીના મદનિયાના પગમાં લોખંડની કોઈએ બેડી નાખી હોય અને છૂટવાની કોશિશ કરતું હોય હાથીનું બચ્ચું કે હું ક્યારે જંગલમાં જાઉં, ક્યારે જંગલમાં જાઉં, પણ લોખંડની બેડી હોય, જઈ શકે નહીં. પણ કોઈ સદગ્રહસ્થને દયા આવે અને લોખંડની બેડી તોડી નાખે અને મદનિયાને વનમાં જવાનો અવસર મળે ત્યારે હાથીના બચ્ચાને જેટલો થનગનાટ હોય એટલો થનગનાટ આજ રામને છે. કારણ કે પોતાના પગમાં રાજ્યની બેડી પડવાની હતી, એ માં કૈકેયીએ તોડી નાખી અને રામને વનમાં જવાનો પ્રસંગ મળ્યો. નવ ગયંદ રઘુવંશમણી રાજ અલાન સમાન. રાજ્યની અલાન તોડી નાખી કૈકેયીએ. રામજી ખૂબ જ સ્ફૂર્તિમાં સચિવ સુતની સાથે કઈ કૌશલ્યાના ભવન તરફ જાય. દરમિયાન આખી અયોધ્યામાં વાત વ્યાપી ગઈ કે દશરથજીએ વચન આપ્યા, કઈ માંગણી કરી, રામ વનવાસ સર્જાયો. જેણે સાંભળ્યું એને મસ્તક પછાડ્યું છે. નિશાસાના પવનથી દીપમાળાઓ બુજાઈ ગઈ. ધ્રુજતા પગે રંગોળીઓ ભૂસી નાખી. તોરણો તૂટવા લાગ્યા, કમાનો ઝૂકી ગઈ. આહ નીકળી ગઈ લોકોના મુખમાંથી. આ શું સાંભળીએ છીએ હવે? બાળકો રડી પડ્યા, મહિલાઓ રસ્તા ઉપર બેસીને આક્રંદ કરવા લાગી. કઈ શું કર્યું? વૃદ્ધો બેશુદ્ધ થઈ ગયા, યુવાનો આક્રમક બન્યા. યુવાનનું ટોળું એમ કહેવા લાગ્યું કે માનો ને માનો, આમાં ભરતની સંમતિ હોવી જોઈએ. કયો પુત્ર રાજ્યના ઈચ્છે? પોતાની માતાને ખાનગીમાં સંદેશ મોકલ્યો હશે વિદેશથી કે મારા માટે રાજ્ય માંગજે. આમ યુવાનો બોલવા લાગ્યા. વૃદ્ધોએ સાંભળ્યું. રડતા રડતા વૃદ્ધોએ યુવાનોના આક્રોશને શાંત કર્યો. આવું નહીં બોલશો, ભરતને દોષ દેશો તો તમને પાપ લાગશે. વૃદ્ધો ભરતનો બચાવ કરે છે. ચંદ્ર સ્ત્રુવે બરુ અનલકન સુધા હો હિ બિશતુલ સપને હું કબહુન કરહી કછુ ભરત રામ પ્રતિકૂળ. વૃદ્ધો સમજાવે છે ચંદ્રમાંથી કોઈ દિવસ વિષ ન વરસે, અગ્નિ ન વરસે, પણ કદાચ ચંદ્રમાંથી અગ્નિ વરસે. અમૃત કદાચ માણસને મારવાનું કામ કરી નાખે તો પણ ભરત રામથી પ્રતિકૂળ કોઈ દિવસ વર્તે નહીં. ભરતનું નામ લેશો યુવાનો તો તમને પાપ લાગશે. ભરત તો અયોધ્યાનો સંત છે. વૃદ્ધોએ બચાવ કર્યો છે. મહિલાઓ પુરુષો બોલે છે કઈને શું સૂજ્યું? એક ચામડાની દોરી માટે એણે આખી ગાયને કાપવાનો નિર્ણય કર્યો. પુત્રને ગાળી આપવાની કોણ ના પાડતું તું, પણ રામ વનવાસ શું કામ? ડાળીના છેડા ઉપર બેસીને મૂળમાંથી ડાળી કાપી છે. કઈને લોકો દોષ દેવા લાગ્યા, આક્રમક બનીને અપવાદ કહેવા લાગ્યા છે. આમ આખી અયોધ્યા આક્રંદ કરે છે, દુઃખી થઈ ગઈ છે. શું થશે એની કોઈને ખબર નથી. રામાયણકાર કહે છે અયોધ્યા વાસીઓએ
ઋષિ પત્નીઓને અને બ્રાહ્મણની વૃદ્ધ સ્ત્રીઓને પ્રાર્થના કરી, તમે કૈકેયીને જઈને સમજાવો. ઋષિ પત્નીઓ કૈકેયી પાસે આવીને સમજાવે છે કે કૈકેયી, તે શું કર્યું? ભરતને ગાદી મળે એનો વાંધો નથી, પણ વનવાસ શું કામ? અને વન જો આપવું હોય રામને તો એક ત્રીજું વરદાન માંગ કે રામ દૂર ન જાય, વશિષ્ઠના આશ્રમમાં રોકાય, જેથી કરીને અવધને સામીપ્ય મળે. કૈકેયી સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પ્રાણ વગરનો દેહ નકામો, એમ રામ વગરની અવધ નકામી થઈ જશે. સુધારો કર. કૈકેયીએ કહ્યું, મેન મંથરાએ જે નિર્ણય કર્યો તે અંતિમ છે. ઋષિ પત્નીઓના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે કૈકેયી, તો તું પણ અમારી ભવિષ્યવાણી સાંભળી લે કે રામ જશે તો અયોધ્યામાં આટલું થશે. શું? બોલે, રામ જશે તો સીતા પણ જશે. રામ અને સીતા બંને જશે તો લક્ષ્મણજી કોઈ દિવસ ઘરે નહીં રહે. અયોધ્યાને ત્રણેયને ગુમાવવા પડશે. અને ત્રણેય જશે તો તું એમ માને છે કે તારો ભરત ગાદી ઉપર બેસશે? ભરત નંદીગ્રામમાં કુટિયા બાંધશે. અને કૈકેયી, અમારે બોલવું ન જોઈએ મહારાજાની હાજરીમાં, પણ આજ બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી. તું આજ મને વધારે પડતું બોલાવી રહી છે. કૈકેયી ઋષિ પત્નીઓના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે જો રામ વન જશે તો તારો, સુમિત્રાનો અને કૌશલ્યાની માંગનો સિંદૂર ભૂસાઈ જશે, મહારાજનું મૃત્યુ થશે. દાસ દાસીઓ રડી પડ્યા. બોલતા તો બોલાઈ ગયું. ઋષિ પત્નીઓને પણ દુઃખ થયું. અસાધ્ય રોગ છે, આને કોઈ ઔષધિ નહીં લાગુ પડે માની કૈકેયીના દુર્ભાગ્યને ફટકાર આપતા ઋષિ પત્નીઓ નીકળી ગઈ. આખી અયોધ્યા રડે છે. બીજી તરફ તુલસીદાસજી કહે, ભગવાન રામ કૌશલ્યામાના ભવન તરફ પહોંચવાની તૈયારી. બાબાજીએ ચિત્ર રજૂ કરતા લખ્યું છે, ભગવાન રામજીએ પ્રવેશ કર્યો. માં કૌશલ્યાને તો ખબર નથી. એને તો આખી રાત જાગીને વસ્ત્રો તૈયાર કર્યા, અલંકારો તૈયાર કર્યા, ઠાકોરજીનો પ્રસાદ તૈયાર કર્યો. માંથી ક્યાંય આજ આનંદ સમાતો નથી. આજ મારો રામ ગાદી ઉપર બેસવાનો, આજ મારી વૈદેહી અયોધ્યાની મહારાણી બનશે. શંકરજીની પૂજા કરી, શ્રીરંગજીની પૂજા કરી, પ્રસાદ તૈયાર રાખ્યો છે. હમણાં આવશે, હમણાં આવશે. આમ રાહમાં માતા હતી અને એમાં રામજીનો પ્રવેશ. બાબાજી लिखते हैं, रघुकुल तिलक जोरी दो हाथा, रघुकुल तिलक जोरी दो हाथा, रघुकुल तिलक जोरी दो हाथा, रघुकुल तिलक जोरी दो. मुदित मातु पद नायेवु माथा, मुदित मातु पद नायेवु माथा, मुदित मातु पद नायेवु माथा, मुदित. રઘુકુલ તિલક રામજી હાથ જોડી મુદિત મનથી માના ચરણમાં મસ્તક નમાવે છે. માં એકદમ રામના હાથ પકડીને ભેટી પડે છે. ગલે લગાડતા માની આંખમાંથી પ્રેમાશ્રુ વહ્યા છે. બલી જાઉં, વારી જાઉં બેટે. એટલો બધો ભાવ ઉભરાઈ ગયો કૌશલ્યાજીને. મહાત્માઓ કહે છે, માના અંગમાંથી દૂધની ધારાઓ ફૂટવા લાગી. આજ મારા માટે કેટલો મોટો દિવસ છે ભાઈ. આજ તું ગાદી ઉપર બેસીશ. ભાઈ આવું બોલીશ ને તો તને ગમશે નહીં રાઘવ, પણ તું અને જાનકી ગાદી ઉપર બેસો, એકવાર આરતી ઉતારી લઉં, પછી પ્રાણ ઉડી જાય તો હવે કોઈ કારણ નથી, હવે કોઈ સવાલ નથી. માં આટલા પ્રેમથી બોલવા લાગી. પણ ભાઈ આટલું બધું મોડું હોય, જલ્દી કરે, કુછ ખા લો, અલંકાર પહેરી લો. વશિષ્ઠજી અને તારા પિતા મને ઠપકો આપશે કે આજ મહત્વને દિવસે રામને સમયસર તૈયાર ન કર્યો, જલ્દી કરે ભાઈ. આમ માં પુત્રને કહેવા લાગ્યા. રામજી નીચું જોઈને સાંભળે છે. આજ કૌશલ્યાજી એટલા સુંદર શબ્દો બોલે છે. કોઈ બહુ સરસ બોલે ને, આપણે ત્યાં આપણે સાહિત્યમાં પણ એક પ્રયોગ થાય છે કે કોઈ બહુ સુંદર બોલે તો આપણે એમ કહીએ ફલાણી વ્યક્તિ બોલે ત્યારે ફૂલ જરે છે. આજ કૌશલ્યાજી બોલતા હતા ત્યારે તુલસીદાસજીને થયું કે ફૂલ જરે એવી ઉપમા આપું, પણ તુલસીને થયું નહીં. ફૂલ જમીનમાં થાય છે એટલે ફૂલ પણ એટલા બધા કોમળ નથી, કારણ કે એમાં જમીનની થોડીક જડતા આવી જાય. તો કૌશલ્યાજી બોલતા હતા એ જમીનના ફૂલ જેવા શબ્દ નહોતા, પણ સુર તરુ કે ફૂલા, જાણે કલ્પ વૃક્ષના ફૂલો ખરતા હતા. પણ નિરખી રામ મન ભંવર ન ભૂલા, પણ રામના મનરૂપી ભંવરો જરાય એ ફૂલમાં ફસાયો નહીં. એટલા સુંદર વાક્યો માં બોલી છે. બે ચાર વાર માએ પૂછ્યું, બોલને ભાઈ કેમ ચૂપ છે?
રામજીને ચિંતા એ થઈ કે હું કેમ સમજાવું, આટલી તૈયારી જેણે કરી અને હું કેમ કહું કે માં મારે વનમાં જવું, તો આ મમતાના ઉપર કેવી દશા થશે. 2-4 વાર પૂછ્યું છતાંય પ્રત્યુત્તર ન મળ્યો. તો માએ એકદમ અધિકારપૂર્વક કહ્યું, રાઘવ બોલને ભાઈ, શું છે? માં તું રામની જનેતા છે. હા. માં હિંમત રાખે, ધીરજ રાખે તો કહું. શું ભાઈ? શંકા પડી છે. શું છે? માં મારા પિતાએ મને વન આપવાની જાહેરાત કરી ને, રાજ્ય આપવાની. એ વાત સાચી પડી. બોલે રામ એ તો સાચું પાડવું જ પડે, આ તો રઘુકુળ છે, અહીંયા બોલેલું ફરાય છે, એમાં તું મને શું વાત કરવા માંડ્યો? મારા પિતાએ મને રાજ્ય આપવાની વાત કરી, એ મારા પિતાએ પાડ્યું છે, પણ માં થોડો ફેરફાર થયો. શું? મારા પિતાએ મને રાજ્ય આપવાની વાત કરેલી, પણ માં ફેરફાર એટલો થયો કે અયોધ્યાનું રાજ્ય નહીં, મારા પિતાએ મને વનનું રાજ્ય આપ્યું. અને માં રાજ્ય જ આપવાની વાત છે તો આપણું રાજ્ય કઈ અયોધ્યા પૂરતી મર્યાદિત થોડું છે. આપણા રાજ્યની સીમાઓ તો બહુ વિસ્તરેલી છે. એક ભાઈ અહીંયા ગાદી ભોગવશે તો હું જંગલમાં જઈને રાજ્ય કરીશ, અને એથી મોટો ફાયદો તો એ થશે માં કે વિશ્વામિત્ર જેવા મહાત્માને યજ્ઞ અટકે ત્યારે અયોધ્યા સુધી ધક્કો ખાવો પડે, એના કરતા હવે હું જ આશ્રમે ફરીશ, એટલે કોઈ સંતને અયોધ્યા આવવું નહીં પડે. હું વનનું રાજ્ય ભોગવી 14 વર્ષ પૂરા કરીને પાછો આવીશ. માં આશીર્વાદ આપ, હું રાજ્ય સંચાલનમાં સફળ રહું. પિતા દિન મોહી કાનન રાજ. પિતાનો કેટલો મોટો બચાવ કર્યો છે. મારા પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. 14 વર્ષ મારે વનમાં જવાનું. આ શબ્દ મમતા મૂર્તિ કૌશલ્યાજીએ જ્યારે સાંભળ્યા છે, એક ક્ષણ એ વખતે કૌશલ્યાને જે જુએ તો એમ લાગે કે કૌશલ્યાજી નથી, પણ રાજભવનમાં કૌશલ્યાની પથ્થરની મૂર્તિ ઊભી છે. આટલી માં અવાક થઈ. હું શું સાંભળું છું? વનવાસ શબ્દ એ માને ધ્રુજાવી દીધી. રાઘવ, હા માં તું ધીરજ રાખ માં, 14 વર્ષ કઈ બહુ લાંબી અવધિ નથી માં, કાલે પાછો આવીશ. માં તને સાચું કહું, હું જઈશ વનમાં, ફરીશ, ઋષિ મુનિઓને મળીશ, કંદમૂલ ફળ ખાઈશ, ભીલોની સાથે દોસ્તી કરીશ, અને હા માં એક વચન તને આપું, રોજ સાંજ પડશે ત્યારે કોઈ નદીને કિનારે એકલો બેઠા બેઠા હું તને યાદ કરીશ. કૌશલ્યાના નેત્રમાં અશ્રુ આવી ગયા. હું શું સાંભળું છું ભાઈ? એક બાજુ અલંકારોનો થાળ પડ્યો છે, એક બાજુ મુખ મીઠું કરવાનો શુકનનો પ્રસાદ પડ્યો છે, અને એ બંને, એક બાજુ આટલી પવિત્ર પ્રસાદ, બીજી બાજુ અયોધ્યાનો આટલો મોટો વૈભવ, એની વચ્ચે રામે માને કહ્યું, હું તો વનમાં જઈ રહ્યો છું, મને આશીર્વાદ આપ, હું પિતૃ આજ્ઞા પાળી શકું. માં ધ્રુજી ગઈ. નહીં બેટા, તારા પિતાજી તને વનવાસ આપે એ વાત હું સ્વીકારી શકું નહીં. આની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. મૂળ વાત બતાવ, કારણ શું છે? રામજીએ સચિવના પુત્રની સામે જોયું, અને સચિવનો પુત્ર રામ ઈચ્છાથી કૌશલ્યાજીને કઈ કઈ ભવનમાં બનેલી બધી ઘટનાની વિગત કહે છે કે આમ બન્યું. કઈ કઈ માએ વચન માંગ્યા, રાજવી વચનબદ્ધ બન્યા, આ બધું બન્યું. આ જયારે કઈ કઈ માં પણ આમાં વચ્ચે છે, આ વાત સાંભળતા કૌશલ્યાજી ધ્રુજી ગયા. માં રડીશ નહીં માં, ધીરજ રાખ. રાઘવ, કૌશલ્યાની મનોદશા તુલસીદાસજી લખે છે. કઈ કઈ માએ કહ્યું છે એટલે કૌશલ્યા લાચાર થઈ ગયા. હવે એની દશા ગોસ્વામીજી કહે, રાખી ન શકું ન કહી સક જાઉં. હવે રામને રાખી પણ શકે નહીં, અને રામને જાય એમ પણ ન કહી શકે. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. સ્નેહ અને વાત્સલ્ય એમ કહે કે રામ જતો રહેશે તો તમે શું કરશો, અને ધર્મ એમ કહે કે રામને ઘરે રાખશો તો ધર્મ કોણ પાળશે, પિતૃ આજ્ઞા કોણ પાળશે. સાપ અને છછુંદર જેવી ગતિ કૌશલ્યાની થઈ. પણ આ તો રઘુકુળના પાત્રો છે ભાઈ. યુગો થઈ ગયા છતાં એની કવિતાઓને, એના પદોને લોકો ગાતા રહ્યા છે. એનું કારણ એક એક પાત્રને પોતાનું ગૌરવ છે. વેદનાથી હૃદય ચૂર ચૂર થઈ ગયું, છતાં ધન્ય છે રામ જનનીને હૃદયને કઠોર બનાવી. અને કૌશલ્યા તે દિવસે બોલ્યા, રામ બેટે, આમાં પાણીનું પદ મારા હાથમાં છે, હજી મારું પદ ગયું નથી.
હું ફરિયાદ નહીં કરું તારા પિતા પાસે, પણ અયોધ્યાની સામ્રાજ્ઞીને જો કોઈ અધિકાર હોય, એક ધર્મપત્ની તરીકે મને કોઈ અધિકાર હોય, અથવા તો તું મારો પુત્ર છે તારી જનેતા તરીકે મને જો કોઈ અધિકાર હોય, તો હું મહારાજને એટલું જરૂર પૂછીશ કે નિર્ણય આપ ગમે તે કરી શકો છો રામ માટે, પણ રામને જન્મ મેં આપ્યો છે એટલે હું પૂછી શકું કે મારા રાઘવે કયું પાપ કર્યું છે, આનો કોઈ ગુનો બતાવો. અને એક વખત હું ગુનો સાંભળી લઉં પછી હું એનો હાથ છોડી દઈશ. આટલો પૂછવાનો મને અધિકાર છે. બેટા તારા પિતાજીએ જ જો વનવાસ આપ્યો હોય તો હું આટલું એને પૂછું અને કદાચ નિર્ણય ફેરવાવી પણ શકું. પણ બેટા, સચિવના પુત્રએ જે વાત કરી છે સાંભળ્યા પછી જો કઈ માએ વચન માંગ્યા હોય, તારા પિતાએ એને હા પાડી હોય, અને બેટા માતાએ અને પિતાએ બંનેએ તને વનમાં જવાનું કહ્યું હોય, તો બેટા વન એક અયોધ્યા નહીં 100 અયોધ્યા જેટલું વન તને સુખ આપો. અયોધ્યા છોડી અને વનનો માર્ગ પકડો બેટા. રઘુકુળની પરંપરા છે, મા બાપની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ છે. જો પિતુ માતું કહેવું બન જાના તો કાનન શત અવધ સમાના. માતા પિતાએ બંને વનમાં જવાનું કહ્યું હોય તો રામ તને 100 અયોધ્યા જેટલું વન સુખ આપો. હાથ છોડી દીધો અને પછી ગમે તેમ તોય માં છે, રામને ઘરે રાખવાનો આગ્રહ ન કર્યો, હાથ છોડી દીધો. જાઓ બેટે. બીજી મહિલા નહીતર એમ ન કહી શકે કે મારા દીકરાને કઈને વનવાસ આપવાનો કયો અધિકાર. એના પુત્રને ગાદી માટે દાવો કરી શકે, ઠીક છે, મારા પુત્રને વનમાં આપવાનો કયો, વનવાસ આપવાનો કયો, પણ એક પણ વિરોધનો સ્વર નથી અહીંયા. જાઓ દીકરા, બસ જાઓ એમ બોલાઈ ગયું અને પછી માં ધરતી ઉપર પડી ગઈ. રામજી માને સાવધાન કરે, માં મત રો. ત્યારે કૌશલ્યાજી રડતા રડતા એક વાક્ય બોલ્યા, રાઘવ બળ ભાગી બન મારી અવધ અભાગી. વન બહુ ભાગ્યશાળી છે, મારી અયોધ્યા અભાગી છે. અમે તને સાચવી ન શક્યા ભાઈ. બીજું તો કઈ નહીં, રઘુવર, રાઘવ, તાત અને લાલ આવા શબ્દો બોલાવી અને હું તને ક્યારે પ્રેમ કરીશ, ક્યારે હું તારા મસ્તક ઉપર હાથ ફેરવીશ. અને હા ભાઈ, એક વાત તું ન કરી શકે. શું માં? બેટા તું વન જાય એનો વાંધો નહીં, પણ બેટા તું વન જાય પછી અયોધ્યામાં મારું શું કામ છે? તું મને વનમાં સાથે ન લઈ જા. માએ રાઘવની પાસે માંગણી મૂકી છે. અને હા, હું જાણું છું કદાચ તું એમ કહે કે માં હું તને વનમાં ન સાચવી શકું, મારે તને કેમ મુશ્કેલી પડે વગેરે. બેટા હું તને વચન આપું છું, વનમાં સાથે લઈ જાય ને તો હું તને બોજ નહીં બનું. જંગલમાં ભીલડીની જેમ ભટકી ફળ ફૂલ ભેગા કરી હું તને ફળ ખવડાવીશ. પહાડમાંથી પડતા વજનદાર પાણીને પ્રથમ હું પીશ અને પછી તને પીવડાવીશ. સાંજ પડશે, કોઈ ઝાડની નીચે તું એમ કહીશ, માં આજ હું થાકી ગયો છું, માં સૂઈ જાઉં. અને બેટા તું સૂઈ જઈશ ત્યારે બેઠી બેઠી હું તારા પગ દબાવીશ. આ શબ્દ સાંભળતા રામજીના નેત્રમાંથી અશ્રુ વહી ગયા. બસ માં, બસ, આગળ મત બોલીશ. અમે અવધમાં શું કરીશું બેટા? બીજું તો ઠીક ભાઈ, પણ તારા વન ગયા પછી જનકની પુત્રી વૈદેહી, એની વિચારધારાથી અમે પૂર્ણ પરિચિત છીએ. એ સીતા કોઈ દિવસ ફરિયાદ નહીં કરે, કોઈ દિવસ એ કઈ બોલશે નહીં, પણ અંતે સીતા એક મહિલા છે. મહિલાના મનોભાવ હું જાણું છું, કારણ કે હું મહિલા છું. તારા વિયોગમાં અમારી વૈદેહી મારા રાજભવનમાં કોઈ સંધ્યાએ એક બાજુ ચૂપચાપ બેઠી હશે, એની આંખમાંથી આંસુ પડતા હશે, અને એ વખતે હું પૂછીશ, વૈદેહી બેટી શું છે બેટા? ત્યારે જાનકી મને એટલું પૂછશે, માં 14 વર્ષમાં હજી કેટલા વર્ષ બાકી છે? ત્યારે હું એને શું પ્રત્યુત્તર આપીશ? કૌશલ્યાજી રડી પડે છે. અને હા, હું વૈદેહીને તું સાથે લઈ જા એ પણ સ્વીકારી શકું નહીં, કારણ કે જાનકીને હું વનમાં મોકલી શકું નહીં. ભગવાન કરે કોઈના જીવનમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય. કૌશલ્યાની વેદના અસહ્ય છે. તુલસી સાહિત્ય કૌશલ્યાની વેદનાથી ભર્યું છે.
અત્યારે તો ઠીક, પણ તુલસીદાસજીના સાહિત્યમાં લખ્યું છે રામના વનવાસ પછીની જે રામ જનનીની દશા છે એ તો કંઈક જુદી જ છે. કૌશલ્યાજીનો નિયમ હતો, રામ વન ગયા પછી રામનો જે ઓરડો હતો, જે ઓરડામાં રામ નિત્ય શયન કરતા, એના બારણા પાસે માં બેસી રહે છે. કોઈની સાથે બોલવું નહીં, કોઈ વાત નહીં, બારણાની પાસે બેસી રહે. ક્યારેક ક્યારેક સુમિત્રાજી રડી પડે, માં તમે એક જગ્યાએ બેસી રહો છો, અમને બીક લાગે છે, થોડું ફરો, થોડા બહાર આવો. કૌશલ્યાજી ના પાડે, નહીં, હું અહીં બરાબર છું. પણ એમાંય ક્યારેક ક્યારેક સવારના સમયે બારણાની સાંકળ ખટખટાવે કૌશલ્યાજી, રામ જાગો બેટા, સૂર્યોદય થઈ ગયો, રાઘવ ઉઠો. ત્યારે દાસીઓ દોડી સુમિત્રાને બોલાવે કે માં, કૌશલ્યાજી પાગલ થઈ ગયા છે. એને ખબર છે કે 12 વર્ષ વીત્યા છે, આટલા વર્ષો થઈ ગયા છે, અને છતાંય બારણાનો દરવાજો ખટખટાવીને કહે મારો રામ અંદર સૂતો છે. આવી એને ભ્રાંતિ થયા કરે, આવા સપનાઓ આવે છે. કારણ કે કૌશલ્યા એટલા માટે આગળ દેખાય છે, પુત્ર પ્રેમ પણ એટલો છે અને બ્રહ્મ પ્રેમ પણ એટલો છે. આજે કૌશલ્યા કહે છે બેટા, હું સીતાને કેમ સાથે મોકલી શકું? આમ ચર્ચા કરે છે. એમાં સીતાજીને સમાચાર મળ્યા, વૈદેહી દોડતા આવ્યા. રસ્તામાં જ નિર્ણય કરી લીધો કે કાં તો શરીર અને પ્રાણ બંને આર્ય પુત્રની સાથે વનમાં જશે, અને કાં તો ખોળિયું ઘરે રહેશે અને પ્રાણ એની સાથે વનમાં જતો રહેશે. ત્રીજો વિકલ્પ નથી. સીતાજી આવી કૌશલ્યામાને નતમસ્તકે પ્રણામ કરીને ઉભા રહ્યા. જાનકીને જોતા જ કૌશલ્યાજી રડી પડ્યા. બેટી, અમને માફ કરજે. માં, આ દીકરી, અમે તારા અપરાધી છીએ. રામને બતાવી કૌશલ્યાએ કહ્યું, બોલ ભાઈ, આ સીતા માટે શું નિર્ણય? રામજીને એમ થયું કે વૈદેહી ઘરે રહે તો બધાને આશ્વાસન મળે, રાહત મળે. રામજી સીતાને સમજાવે છે, દેવી, પિતાની આજ્ઞા માની હું વન જાઉં છું. 14 વર્ષ કાલ પૂરા થશે. પિતાજીની તબિયત બરાબર નથી, ભાઈ ભરત ઘરે નથી, માં રડે છે, બધાને સંભાળજો, બધાનું દેવી ધ્યાન રાખજો. હું જાણું છું દેવી, તમને નહીં ગમે, પણ આપ ઘરનું ભૂષણ છો, વનનું નહીં. ભામિની ભવનમાં શોભે. વળી દેવી, માન સરોવરમાં ઉછરીને મોટી થયેલી હંસણી ખારા સાગરના ખાબોચિયામાં ન જીવી શકે. આંબાના જંગલમાં ઉછરેલી કોયલ બાવળના જંગલમાં જીવી ન શકે દેવી. આપનો સ્વભાવ અતિ ભીરું છે, જંગલના પાણી તમે પચાવી ન શકો, રસ્તામાં ખુલ્લા પગે ચાલવું પડે, કાંટાવાળો માર્ગ હોય, ધરતી ઉપર સૂવું પડે, મુનિના વ્રતો પાળવા પડે, ફળફૂલનો આહાર કરવો પડે, અને વૈદેહી ફળફૂલ પણ ઋતુ હોય ત્યારે મળે, ઋતુ ન હોય ત્યારે તો ભૂખ્યા રહેવું પડે. જંગલમાં રાક્ષસો ફરતા હોય, માનવીય સ્ત્રીઓના અપહરણ કરે, વાઘવરુ હિંસક ગર્જના કરતા હોય, આપ દરેક રીતે અયોધ્યામાં રહે એ ઉચિત છે. રામજીએ સીતાને સમજાવ્યું. આપને કંઈ કહેવું હોય તો કહો દેવી. સંતો એવું મંતવ્ય ધરાવે છે કે સીતાજી રામજીને પ્રત્યુત્તર આપવા માટે પ્રથમ કૌશલ્યાજીને વંદન કરે છે, અને મહાત્માઓ એમ માને છે કે એ વખતે સીતાજી રડી પડે છે. કૌશલ્યાજી ભેટતા કહે, બેટી રડીશ નહીં. ત્યારે સીતાજીએ રડવાનું કારણ બતાવ્યું કે માં, આર્ય પુત્ર મને વનમાં લઈ જાય તો એમણે જે દુઃખો ગણાવ્યા એ દુઃખો મારે ભોગવવા પડે એટલે હું નથી રડતી. આર્ય પુત્ર મને ઘરે રાખીને જાય તો મારે એનો વિરહ સહન કરવો પડે, અને એ વિયોગનું મને રડવું નથી આવતું. તો બેટી, માં હું સારું લગાડવા નથી કહેતી, પણ આજ મને આંસુ આવે છે, એનું કારણ ત્રીજું છે. શું બેટા? માં સાચું કહું, મારા જીવનનો આ પ્રથમ પ્રસંગ છે કે માં તમારી હાજરીમાં હું આર્ય પુત્રની સાથે વાત કરતી હું. માં, આજ રઘુકુળની મર્યાદા તૂટતી હોય તો મને માફ કરજો. આ જનકની દીકરી દ્વારા આપણા કુળની જો કોઈ પરંપરા તૂટી જતી હોય, તમારી હાજરીમાં હું બોલું નહીં માં, પણ આજ મારે બોલવાનો અવસર આવ્યો છે. રામજીની સન્મુખ નતમસ્તકે ઉભા છે. ભગવાન, નિર્ણય તો આપે કરવાનો હોય, હું સ્વતંત્ર થોડી છું. મા બાપ દીકરીને સોંપી દે પછી તો નારી પરાધીન બને છે. આપે એમ કહ્યું કે તમારી ઉંમર નાની છે, જંગલમાં રહી ન શકો, તો પ્રભુ હું પૂછી શકું આપની ઉંમર વનને લાયક છે?
મહારાજ આપ જંગલમાં ખુલ્લા પગે ચાલી શકો તો તમારે પગલે પગલે હું 4 મંગલ ફેરા ફરી. એનો અર્થ એ નથી કે પતિને સુખ કે દુઃખ કોઈ પણ સંયોગમાં પત્નીએ એને પગલે પગલે ચાલીને મદદ કરવી. વળી તમારે માર્ગે ચાલે અને કોઈ દિવસ કાંટા લાગે પ્રભુ. ત્રીજું, આપ એમ કહો છો જંગલમાં તમે રહી ન શકો. મહારાજ એ આપે કેમ માની લીધું? વન નહીં પર્ણ કુટીને હું સુર સદન માનીશ, દર્ભની શૈયાને હું દિવ્ય શયન માનીશ, કંદમૂળ ફળને સુધાદી અસન માનીશ, પેદલ યાત્રાને મારું સદભાગ્ય સમજીશ. વાર વાર આપના પદ અંકના દર્શન થશે. રસ્તામાં થાકી પ્રસવેદના બિંદુ આપના કપાળ ઉપર ચોંટ્યા હશે અને કોઈ વૃક્ષની નીચે તમે વિશ્રામ કરતા હશો ત્યારે હું બેઠી બેઠી પંખો નાખીશ, ફળ ફૂલ ખવડાવીશ. નિત્ય રાત્રિએ દાસી ચરણ સેવા કરતી હશે. આના જેવું સદભાગ્ય કયું હોય? આપે એમ કહ્યું કે જંગલમાં રાક્ષસો ફરતા હોય, માનવીય સ્ત્રીઓના અપહરણ કરે, પણ આપ મારી સાથે હો. કોની તાકાત છે અવધેશની પુત્રવધુની સામે નજર કરી શકે? મહારાજ મને મારા કુળનું ગૌરવ છે. હું રઘુકુળની પુત્રવધુ છું. મહારાજ બીજું તો શું કહું, પણ મને વનમાં સાથે લઈ જશો તો એક વચન આપું છું. શું? મને વનમાં સાથે લઈ જશો તો હું સુખને ક્યારેય યાદ નહીં કરું અને દુઃખની ક્યારેય ફરિયાદ નહીં કરું. આ મારું વચન છે. હું સુખને યાદ નહીં કરું, દુઃખની ફરિયાદ નહીં કરું. બીજું, કદાચ આપ કહેશો કે ઘરે જ રહેવા અને તમને જો ખાતરી હોય કે તમારી વૈદેહી તમારા વિરહમાં 14 વર્ષ જીવી શકશે તો ઘરે રાખીને જાઓ. અને મહારાજ એની પણ ચિંતા નથી, પ્રાણ છોડી દઉં, પણ પ્રભુ ઘરે રહેવામાં મને એક મોટામાં મોટી ચિંતા હોય તો મને બદનામી મળે એની નથી, દુનિયા મને પતિવ્રતા ન કહે એની ચિંતા નથી, મારા માતા પિતા નારાજ થાય એની પણ ચિંતા નથી. ચિંતા એક જ છે, ભવિષ્યના નારી સમાજની. મારો દાખલો લઈ અને ભારતની ભવિષ્યની સ્ત્રીઓ એમ કહેશે કે પતિને સુખમાં જ મદદ કરાય, દુઃખમાં કરાય નહીં. આવું એક ખોટું સૂત્ર મહિલાઓ સ્વીકારશે અને આ ખોટી સંસ્કૃતિની કરતા કાલ જનકની દીકરી ગણાશે. એટલા માટે પણ આપ મને સાથે લઈ લો. હું જીવી નહીં શકું મહારાજ. ચંદ્રને છોડીને ચાંદની જીવી ન શકે, સૂર્યને છોડીને પ્રભા બિલગ ન થઈ શકે. હું તો તમારો પડછાયો છું, પુરુષથી પડછાયો જુદો કેમ પડે? સીતાજી રડી પડ્યા. રામજીને એમ લાગ્યું છે સીતાજી પ્રાણ છોડી દેશે અને સીતા પ્રાણ છોડશે તો મારા માતા પિતા નહીં જીવી શકે. રામજીએ મજબૂર કહેવું પડ્યું, વૈદેહી વનવાસ સાદા કપડા પહેરીને તૈયારી કરો. જાનકીને મંજૂરી મળી. કૌશલ્યાજી રડતા જોઈ રહ્યા છે. નજરની સામે બધું લૂંટાતું જાય છે. સીતાજી તૈયાર થવા ગયા. અહીં લક્ષ્મણજીને સમાચાર મળ્યા અને આવેશમાં દોડતા આવે છે. મને શું કહેશે? બચપણથી પ્રભુએ મને સાથે રાખ્યો, હવે સાથે લઈ જશે કે ઘરે રાખશે? માતા પિતા સમૃદ્ધિ સંસારના સુખ તણખલાની જેમ તોડીને એક પરમ વૈરાગી જેમ ઉભો હોય એમ લક્ષ્મણજી આવી હાથ જોડીને ઉભા છે. લખન, હા, પિતાની આજ્ઞાથી વન જાઉં છું, સીતા સાથે આવે છે. તારી જવાબદારી વધે છે, બધાને સંભાળવાના છે. આખી અયોધ્યાનું જતન તારે કરવાનું છે. ભરત ઘરે નથી. માતા પિતાની સેવા કરવી પુત્ર ધર્મ છે ભાઈ. નીતિનો બોધ આપ્યો લક્ષ્મણજી. બધું સાંભળી લીધું લક્ષ્મણજી. પ્રત્યુત્તરમાં લક્ષ્મણજી 2-3 વાતો બહુ સુંદર બોલ્યા છે. પહેલી વાત તો એમણે એ કહી કે મહારાજ આપને ગમે કે ન ગમે મને બધી માહિતી મળી ગઈ છે. પ્રભુ નીતિ અને ધર્મનો ઉપદેશ એને અપાય જેને આ લોકમાં કીર્તિ જોઈતી હોય અને પરલોકમાં મુક્તિ જોઈતી હોય. મારે આ લોકમાં કીર્તિ પણ નથી જોઈતી અને પરલોકમાં મુક્તિ પણ નથી જોઈતી. મારે કેવલ આપના ચરણની સેવા જોઈએ છે. અને બીજું, મોટો ભાઈ 20 વર્ષનો હોય પ્રભુ અને નાનો ભાઈ 18 વર્ષનો હોય. મોટા ભાઈના મસ્તક ઉપર 1 મણ વજન હોય અને એ થાકી ગયો હોય તો 18 વર્ષનો નાનો ભાઈ હોય એના માથા ઉપર એ મણનું વજન થોડા સમય માટે મૂકે ના તો એ ન્યાયી ગણાય, કારણ કે 18 વર્ષનો ઊંચકવાને લાયક છે. પણ મોટો 20 વર્ષનો હોય અને નાનો 4 વર્ષનો હોય અને 20 વર્ષનો ભાઈ 1 મણનું પોટલું 4 વર્ષના ભાઈ ઉપર મૂકે તો પ્રભુ એ અપરાધ છે. હું તો તમારું બાળક છું પ્રભુ. અયોધ્યાનો વજન હું ન ઉંચકી શકું મારા, એ મારી કક્ષા બહાર છે.
અને માં કૌશલ્યાની હાજરીમાં બોલું, કદાચ માં નારાજ થશે, પણ માં માફ કરજે, તને દુઃખ થાય તો. પણ જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી હું એટલું શીખ્યો છું કે મારા મા બાપ રામ અને જાનકી છે, બીજા કોઈને હું ઓળખતો નથી જગત. મારા માતા પિતા તો આપ છો, અને માતા પિતાની સેવા કરવી એ પુત્ર ધર્મ હોય તો મને સાથે લઈ લો. જે અવધમાં રામ ન રહે એ અવધમાં હું રહું મહારાજ. અને છતાંય તમે કહેશો કે મને માતા પિતા માનતો હોય તો તારે ઘરે રહેવાનું, આજ્ઞા પાળવી એ તારી ફરજ. તો મહારાજ, માતા પિતાની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ, પણ ક્યારેક ક્યારેક પુત્રના હઠને સ્વીકારવો એ માતા પિતાની પણ ફરજ છે. હું બીજું કઈ નહીં કરું, પણ એટલો હઠ જરૂર કરીશ કે સરયુના કિનારા સુધી હું તમને વળાવવા આવું. લક્ષ્મણજીના આ વાક્યમાં ઉગ્રતા હતી, કૌશલ્યાજીથી સહન નથી થઈ. રામજીને એમણે ખુલ્લા શબ્દમાં કહી દીધું કે તમે મને ઘરે રાખીને જશો તો હું સરયુના કિનારા સુધી તમને અને મારી માતાને વળાવવા આવીશ, પણ સરયુને સામે કિનારે તમે બંને જણા જતા રહેશો. એટલે એ જ સમયે સરયુના જળમાં ડૂબકી મારી અને હું મારો પ્રાણ છોડી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. કૌશલ્યાજીએ લક્ષ્મણના મુખ ઉપર હાથ દીધો, આવું ન બોલીશ. રામ સમજી ગયા લક્ષ્મણ પ્રાણ ત્યાગશે. મંજૂરી આપી, સુમિત્રા માની રજા લઈને આવો. એને પૂછ્યા, અને એક વસ્તુ લક્ષ્મણ, સુમિત્રાનું દિલ દુભાય એવું કરીશ નહીં મહારાજ, આપ ચિંતા ન કરો, હું હમણાં આવું છું. લક્ષ્મણજી સુમિત્રાજીને મળવા ગયા છે. માનસમાં લખ્યું છે શરીર જ ગયું, મન રામ પાસે હતું. બીક લાગતી હતી, હું માને મળવા જાઉં, મને છોડીને જતા રહેશે તો હું ક્યાં ગોતીશ, ક્યાં ભટકીશ પાછા. હૃદય બહુ કઠોર છે લક્ષ્મણજીનું, બહુત ઉગ્ર આદમી है રામાયણ કે. માં સુમિત્રાના ચરણમાં જઈને વંદન કર્યા તો સુમિત્રાએ તો એમ કહ્યું, બેટા રાજ્યાભિષેકના મુહૂર્તમાં કઈ ફેરફાર થયો છે? વાજિંત્રો કેમ બંધ થઈ ગયા? ભરતની રાહ જોવાય છે? હું તો ક્યારની હાર તૈયાર કરીને બેઠી છું બેટા. સુમિત્રા બહુ ભોળું પાત્ર છે રામાયણ. લક્ષ્મણની જનેતા માટે શું કહું? ઘણી વખત વિચાર આવે છે કે આખા રામાયણમાં તુલસીદાસજીએ સુમિત્રા અને રામને સામસામા ઉભા રાખીને ક્યાંય વાતચીત કરતા દેખાડ્યા. નહીતર સુમિત્રા અને રામ વાતચીત કરતા હોત તો આનંદ આવત, પણ આખા રામચરિતમાનસમાં સુમિત્રા અને રામ સામસામે બોલ્યા હોય, વાતચીત કરી હોય એવો એક પ્રસંગ આવતો. બિલકુલ મૌન પાત્ર સુમિત્રા. લક્ષ્મણને કહ્યું, ક્યારે મુહૂર્ત છે ભાઈ? લક્ષ્મણે કહ્યું, માં તું બહુ ભોળી છે, તને કઈ ખબર નથી. શું? માં હૃદયને મક્કમ કરીને સાંભળ, બોલ. માં રામજીને 14 વર્ષનો વનવાસ ફટકારવામાં આવ્યો છે. માં રાઘવેન્દ્ર વનવાસી બને છે. માં જાનકીજી સાથે જાય છે. મારા પિતાએ 2 વચન આપ્યા કઈ કઈ માને. કઈ કઈ અંબાએ ભરત માટે ગાદી માંગી છે. માં રામનો વનવાસ થયો છે, બંને જણ તૈયારી કરે છે, હું તારી રજા લેવા આવ્યો છું. મને શું આજ્ઞા છે? રામ વનવાસ શબ્દ સાંભળતા હૃદયને આઘાત પહોંચ્યો, પણ સુમિત્રાએ થોડા સમય માટે દેખાવા ન દીધો. રામ વન જાય છે? હા, હું તારી રજા લેવા આવ્યો છું. બાળક ભૂલ કરતો હોય ને માં જેમ ઠપકો આપતી હોય એમ સુમિત્રાએ લક્ષ્મણને ઠપકો આપ્યો. મારી રજા લેવાની હોય? તું તો મને રોજ એમ કયા કરતો હતો કે મારા મા બાપ તો સીતા અને રામ છે, તો પછી મને પૂછવા શું કામ આવ્યો? તારે તો ત્યાંથી રવાના થઈ જવું જોઈએ, તારે મને પૂછવાની શી જરૂર? સુમિત્રાજી લક્ષ્મણને આદેશ આપે છે, तात तुम्हार, सुमित्रा कहती तात तुम्हार मातु वैदेही, पिता राम सब भांति सनेही, अवध तहां जहां राम निवासु. તારી માતા જાનકી છે, તારા પિતા રામ છે, તારી અયોધ્યા તો જ્યાં રામ હોય ત્યાં હોય, જ્યાં સૂરજ હોય ત્યાં દિવસ હોય ભાઈ. અને આજ મને આનંદ થાય છે કે મારો પુત્ર જો રામની સેવા કરવા જતો હોય તો આજ હું આનંદ અનુભવું છું. પુત્ર વાળી સ્ત્રી તો એ છે બેટા જેનો પુત્ર રામનો ઉપાસક બને. ધન્ય હો, જાઓ બેટે, રામ વનવાસ તારા માટે થઈ રહ્યો છે. તારું સદભાગ્ય કે તને રામની અખંડ સેવા મળવાની છે.
તું શેષનો અવતાર છે, તારા મસ્તક ઉપર ધરતી છે, ધરતી ઉપર રાક્ષસોનો વજન વધ્યો છે, આ બધો બોજ તારા માથા ઉપર આવ્યો છે. વનમાં જઈ રામ રાક્ષસોને મારશે, ધરતી હળવી થશે તો દીકરા તારું માથું હળવું થશે. તુમરે હી કાજ રામ બન જાય, તારા માટે રામ વનમાં જાય, બીજું કોઈ કારણ નથી. તું બળભાગી છે. આટલી જલ્દી માં વિદાય આપી દેશે કદાચ લક્ષ્મણજીને પણ ખ્યાલ રહ્યો. માં વિદાય આપે છે, ધનુષ્ય બાણ હાથમાં છે. સુમિત્રાજી લક્ષ્મણને એક સૂચના આપે છે, બેટા વનમાં જાય છે તો એક કામ કરજે. શું? સ્વપ્નમાં તારામાં 5 વસ્તુ ન આવવા દઈશ. રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ. રાગ, રોષ, ઈર્ષા, મદ અને મોહ, આ 5 દુર્ગુણ તારામાં સ્વપ્નમાં પણ ન આવવા જોઈએ. લક્ષ્મણજી ધ્રુજી ગયા. લક્ષ્મણજી વિચાર કરે, માં હું જાગતો હોઈશ ત્યારે તો આ દુર્ગુણ મારામાં નહીં આવે, કારણ કે રામનું સામીપ્ય હશે. પણ હું રાત્રિએ સૂઈ જાઉં અને સ્વપ્નમાં દુર્ગુણ આવે તો તારું આદેશ મેં તોડ્યો ગણાય. માં તે મને સ્વપ્નમાંય દુર્ગુણ ના આવવા જોઈએ એવી ભલામણ કરી છે, તો હું તારા ચરણની દુહાઈ ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે 14 વર્ષ પૂરા કરીને આવું ત્યાં સુધી હું નિદ્રા નહીં કરું. નિદ્રા કરું તો સ્વપ્ન આવે ને માં, નિદ્રા આંખો બંધ કરું તો ઊંઘ આવે ને. મારી આંખમાં સપના તો શું, ઊંઘને જગ્યા નહીં આપું. મારી એક આંખમાં રામ હશે, બીજી આંખમાં મારી માં વૈદેહી હશે. તારો દીકરો 14 વર્ષ જાગરણ કરશે, પ્રતિજ્ઞા જાહેર કરી છે. વિશ્વનો અભૂતપૂર્વ પ્રસંગ છે આ, કે એક વ્યક્તિ ભાઈ અને ભાભીને મા બાપ માની અને એની સેવા કરવા માટે પોતાની પત્નીનો પરિત્યાગ કરી તમામ સુખોનું બલિદાન આપી અને જંગલમાં 14 વર્ષ સુધી જાગ્યો હોય. આવી ઘટના કેવલ હિન્દુ સંસ્કૃતિ જ પૂરી પાડી શકે, ભારતીય સંસ્કૃતિ વગર શક્ય નથી. આવું ઉદાહરણ પૂરું પાડો. જાઓ બેટે. લક્ષ્મણજી તૈયાર થયા છે. સુમિત્રાજીએ રામ સેવાનો બોધ આપ્યો છે. દુનિયા મને કઠોર કહેશે બેટા, કોઈ માં આવું બોલે નહીં, છતાં ભલે જગત મને કઠોર કહે, પણ એક વસ્તુ સાંભળી લે કે કદાચ કોઈ સંજોગોમાં તારે તારા પ્રાણનું બલિદાન આપવું પડે તો આપી દેજે, પણ રામ જાનકીને 14 વર્ષ પૂરા થતા અયોધ્યા પાછા મોકલી દેજે. અત્યાર સુધી સુમિત્રા મક્કમ રહી શક્યા, પણ ગમે તેમ તો જનેતા હતી. લક્ષ્મણે વંદન કરી અને વિદાય લીધી ત્યારે સુમિત્રાજી રડી પડ્યા છે. બેટા તારી રામ ભક્તિ પૂર્ણ હો, અમારા રઘુવંશનું ગૌરવ વધારજે. લખન કે નેત્ર ભીગે હો ચુકે થે. 1-2 વાર માની સામે જોઈ લીધું, માં પાલવમાં મુખ ઢાંકીને રડી રહી છે. દીકરો હવે 14 વર્ષ સુધી દેખાવાનો નથી. પુત્ર દર્શન હવે દુર્લભ છે. માં જોતી રહી. લક્ષ્મણજીના નેત્રો ભીજાયા. વીર પુરુષ ગદગદિત બની સુમિત્રાની પાસેથી નીકળી ગયા. સીધા કૌશલ્યાના ભવનમાં. એક બાજુથી શ્રી સીતાજી, એક બાજુથી લક્ષ્મણ આવી ગયા. ત્રણેય જણ વનવાસ માટે તૈયાર છે, જાણે કઈ બન્યું નથી એટલા સહજ ભાવથી તૈયાર. અને કૌશલ્યાએ ત્રણેયને ચરણમાં વંદન કરતા જોયા ત્યારે માં ખૂબ રડી પડી. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું, અને ખીલા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું. ખીલા પહેલા આજ ખરી જાતું સુમન જોયું નથી જાતું. આજ નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. માં કૌશલ્યા બે શુદ્ધ થયા છે. રામજીની આંખમાં પણ અશ્રુ આવ્યા છે. વૈદેહી માની આ દશા જોઈને રડે છે. સાવધાન કર્યા છે. કૌશલ્યાજીએ લક્ષ્મણને વંદન કરતા જોઈને કહ્યું, બેટા રામ જાનકીનું ધ્યાન રાખજે. લક્ષ્મણ બોલી ન શક્યા. માનો ઉસકો એનું અંતર એમ કહી રહ્યું હતું કે માં હું જીવતો હઈશ ત્યાં સુધી કઈ નહીં થવા દઉં. હું આ કલ્પ વૃક્ષ, રામ એ કલ્પ વૃક્ષ છે અને સીતાજી એ ભક્તિની વેલ છે. હું એની કાંટાળી વાડ બનીને રહીશ 14 વર્ષથી, કે તાકાત નથી આ કલ્પ વૃક્ષના પાનને કે આ ભક્તિ વેલને કોઈ હાનિ પહોંચાડી શકે. જાઓ બેટા. જાનકી પગે લાગીને બોલી, માં મારે તમારી સેવા કરવાનો અવસર હતો ત્યારે હું છોડીને જાઉં છું. અપરાધની ક્ષમા માંગુ છું. બાર હૃદય લગાડે છે. રામજીએ વંદન કર્યા ત્યારે કૌશલ્યા એટલું જ બોલે છે, બેટા જાનકીનું ધ્યાન રાખજો. અમને ભૂલી ન જઈશ ભાઈ.
कुछ बोल नहीं पाए। मां बस उभी रही गई। ત્રણેય જણ રાજભવનની બહાર નીકળ્યા છે। કૈકેયીના મહેલમાં પહોંચ્યા। મહારાજ દશરથજી જાગૃત થયા। સુમંતજીએ બધી વાત કરી। ત્રણેય જણને તૈયાર જોતા દશરથજી મસ્તક ઉપર હાથ મૂકીને રડી પડ્યા। રામ, વૈદેહી પણ આવે છે? હા પિતાજી। નહીં ભાઈ। જાનકીએ વંદન કર્યા ત્યારે વૈદેહીને દશરથજી કહેવા લાગ્યા, બેટી, અમને આટલી મોટી સજા ન આપો। બેટા, તમે ત્રણેય જશો તો પછી અમે શું કરીશું? જાનકી, હું જાણું છું બેટા, તને અવધમાં નહીં ગમે ને તો હું તને રથમાં બેસાડી હું પોતે રથ ચલાવીશ, જનકપુર મૂકવા આવીશ। તો એમ કહીશ મને જનકપુર નથી ગમતું તો પાછો અવધ લઈ આવીશ। પણ બેટી, આટલો આઘાત અમે નહીં સહન કરી શકીએ। જાનકીએ પાતિવ્રત્ય નારીની વાત રજૂ કરી છે। મહારાજ નિરુત્તર બન્યા છે। રામજીને સમજાવવાની કોશિશ કરી। રામના શબ્દોની આગળ દશરથજી કંઈ બોલી શક્યા નહીં। લક્ષ્મણજી મૌન છે। મહારાજ દશરથજીએ રામજીને કહ્યું, રાઘવ, વશિષ્ઠજીની પાસેથી મેં અનેક વાર કર્મનો સિદ્ધાંત સાંભળ્યો છે કે આ જગતમાં જે કર્મ કરે તે ભોગવે, પણ આજ કર્મનો સિદ્ધાંત અહીંયા સમજાતો નથી। કારણ કે આજ કર્મ બીજા કરે અને ભોગવટો કોઈ બીજા કરે। और करे अपराध कोई और पाव फल कोई। भगवंत गति કેટલી વિચિત્ર છે। મહારાજ દશરથજીના ચરણમાં વંદન કર્યા છે। રાજવી પડી ગયા છે। સુમંતને પિતાજીની રક્ષા સોંપી, સંભાળ સોંપી। માં કૈકેયીને વંદન કરે છે। કૈકેયીએ વલકલ વસ્ત્રો હાજર કર્યા। વલકલ પહેરી લો। વલકલ ધારણ કર્યા છે। સજીવન સાજ સમાજ સબ અને બનિતા બંધુ સમેત। નાના ભાઈ પોતાના પત્ની શ્રી સીતાજી બંનેની સાથે વનવાસનો વેશ પહેરી ભગવાન રામ આખા રાજકુટુંબને અચેત બનાવી દઈ બહાર નીકળી ગયા। રાજમાર્ગ ઉપર પગ મૂક્યો। હાહાકાર લોકોએ કર્યો છે। માણસો કતારબદ્ધ રસ્તામાં સૂઈ ગયા છે। અમારા મસ્તક ઉપર પગ મૂકીને જાઓ રામ। ભગવાન બધાને સમજાવે છે। વૃદ્ધોને પ્રભુ વંદન કરે છે। માતાઓને સમજાવે છે, વડીલોને સમજાવે છે। સરયુને કિનારે પહોંચે। આખી અયોધ્યા પાછળ છે। ભગવાન વશિષ્ઠજી આવ્યા છે। પ્રણામ કરી વશિષ્ઠજીને વિનંતી કરી, બાપજી, ભરત ઘરે નથી, બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપજો। ભરત આવે ત્યારે ધામધૂમથી રાજ્યાભિષેકનો ઉત્સવ મનાવજો। બોલતા બોલતા રામજી રડી પડ્યા। બાપજી, એક કાર્ય જો થાય તો કરજો। શું? અમારા ભરતને જ્યારે ગાદી આપો ના, કદાચ રામ ન આવે, લક્ષ્મણ ન આવે, પણ સુમંત સીતાને તો ચોક્કસ લઈ આવજો। હું કોઈના આગમનની રાહ જોઈને પ્રાણ ટકાવું છું। સુમંતને સૂચના મળી। રથ લઈ સરયુને કિનારે ત્રણેય જણને આગ્રહ કર્યો। પિતૃ આજ્ઞા સંભળાવી છે। ત્રણેય જણ અયોધ્યાના ધ્વજને વંદન કરી રથારૂઢ થયા। રથ આગળ વધ્યો છે। આખી અયોધ્યા રસ્તામાં આડી પડવા લાગી। ભગવાન બધાને સમજાવે। પરિણામ એ આવ્યું, ધીમે ધીમે રથ આગળ વધ્યો છે। માનસના મત પ્રમાણે મહિલાઓ, અતિ વૃદ્ધ પુરુષો અને દૂધ પીતા બાળકો આટલા જ અયોધ્યા રહ્યા। બાકીની આખી અયોધ્યા રામની સાથે નીકળી। તમસા નદીને કિનારે ભગવાન પહોંચ્યા। ત્યાં સૂરજ ડૂબી ગયો। રામજીએ સુમંતને કહ્યું, અહીં રથને છોડી નાખો, લોકો આગળ નહીં જવા દે, આજની રાત્રિ અહીં રહીએ। રથને છોડ્યો। આખી અયોધ્યાની જનતા રુદન કરતી કરતી રેતીમાં સૂઈ ગઈ। દેવતાઓએ કંઈક માયા કરી, કંઈક રામજીની પણ ઈચ્છા। ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના વનવાસની પ્રથમ રાત્રિ તમસાને કિનારે રામ અને સીતા રેતીમાં એક એક પથ્થરનો તકિયો કરીને સૂઈ ગયા। આનું નામ દુઃખ કહેવાય। જે દિવસે અયોધ્યાના સમ્રાટની પદવી મળવાની હતી એ જ દિવસની રાત્રિએ સુવા માટે બિસ્તર પણ નથી, તકિયો નથી। જાનકી અને રામ રેતીમાં સૂઈ ગયા। લક્ષ્મણજીના વ્રતનો આરંભ થાય છે। ધનુષ બાણ લઈ જાગરણની શરૂઆત કરે। મહાત્માઓનો મત છે સીતારામને ધરતી ઉપર સૂતેલા જોઈ થોડા સમય માટે લક્ષ્મણજી રડી પડ્યા, જોઈ ન શક્યા। સુમંતજીએ રાત્રિએ લક્ષ્મણને રડતા જોઈ પૂછ્યું છે, લખન? ત્યારે કેવલ એટલું બોલી શક્યા, સુમંતજી, હું બધું સહન કરી શકું, પણ મારા માતા પિતાને આવી રીતે રેતીમાં આળોટતા હું ન જોઈ શકું। સુમંત પણ રડી પડે છે। રામજી જાગી ગયા, લક્ષ્મણને શાંત કર્યા, પણ લક્ષ્મણ રડ્યા તે રામને ગમ્યું નહીં, એટલે એમણે સુમંતને કહ્યું, ખોજ મારી રથ હા કહું તાતા। બાપજી, અહીંથી રથને એવી રીતે ચલાવો કે લોકો સૂતા છે ત્યાં આપણે નીકળી જઈએ, નહીતર લોકો આગળ જવા નહીં દે। રામ રથમાં બેસી
રથ આગળ નીકળી ગયો. સવાર પડતા અયોધ્યાની જનતાએ જોયું, રામ વગરની તમસા જોતા દશેય દિશામાં લોકો આક્રંદ કરતા કરતા દોડે છે. રામ અમને છોડીને જતા રહ્યા. વૃદ્ધ લોકોએ બધાને સમજાવ્યું, વડીલોએ, કે ભગવાનને આપણને સાથે લઈ જવા હોત તો આવી રીતે છોડીને ન જાત. હવે રામની ઈચ્છામાં ઈચ્છા ભેળવી દો, પાછા અયોધ્યા જઈએ. આખી અયોધ્યા રડતી રડતી પાછી આવે છે. પોતપોતાના ઘરમાં બેસીને બધા રડે છે. કોઈ જમતું નથી, કોઈ કોઈને બોલાવતું નથી. અયોધ્યાના માણસોએ નિર્ણય કર્યો, હવે 14 વર્ષ સુધી અમે ફળ ખાઈશું, શરીર ટકાવવા માટે, અને શરીર પણ એટલા માટે ટકાવવું, રામના દર્શન થાય એટલા માટે. અનાજનું ભોજન નહીં કરીએ. લોકોએ નિર્ણય કર્યો, હવે અમારા ઘરમાં દીપ નહીં પ્રગટાવીએ. નિયમ વ્રતો ધારણ કરી લોકો બેસી ગયા. માનસકારે લખ્યું છે, રામ ધરસ હિત નેમ વ્રત કર્ણ લગે નર નારી, મનહુ કોક કોકી કમલ દીન વિહીન તમારી. મહાત્માઓ તો એમ કહે છે કે અયોધ્યા ઉપર 14 વર્ષની રાત્રિ થઈ ગઈ. એ હકીકત છે. રામ વનમાં ગયા પછી અયોધ્યાના તળાવોમાં 14 વર્ષ સુધી કમળ ખીલ્યા નહીં. 14 વર્ષ સુધી બગીચામાં વસંત ન આવી. 14 વર્ષ સુધી કોઈ બાગની અંદર કોયલ બોલી નહીં. 14 વર્ષની એક ભયંકર રાત્રિ અવધ ઉપર આવી. દીન બિહીન તમારી. આવી દશા દિવસે જાણે સૂરજ ક્યાંક જતો રહ્યો હોય એવી 14 વર્ષની દશા અયોધ્યાની થઈ. બસ એક જ વ્રત, સંયમ, નિયમ અને વ્રતો ધારણ કરી રામના દર્શન થાય એટલા માટે લોકો બેસી ગયા. પણ અમુક માણસો એવો સવાલ કરે કે અયોધ્યાની સમૃદ્ધિ, નાના નાના બાળકો પોતાના સંસાર સુખ છોડી અને લોકો રામની પાછળ તમસા સુધી ગયા, અને આવા રામ પ્રેમીઓને ભગવાન સૂતા મૂકીને જતા રહ્યા. એ જરાક રામજીએ વધારે પડતું કઠોર પગલું ભર્યું હોય એવું નથી લાગતું. આ લોકોના ત્યાગમાં શું ખામી હતી? અયોધ્યા છોડી, બાળકો છોડ્યા, રામની પાછળ ગયા પાગલ બની, છતાં એને સૂતા મૂકીને રામ જતા રહ્યા. એ પહેલી દ્રષ્ટિએ ગમે નહીં એવું છે, પણ એનું કારણ તાત્વિક છે. અયોધ્યાના માણસોએ ત્યાગ ઘણો કર્યો, એ ત્યાગ માટે એને વંદન. પણ રામ એને છોડીને જતા રહ્યા, કારણ અયોધ્યાના માણસો રસ્તામાં સૂઈ ગયા. પરમાત્માના માટે ત્યાગ એટલો પૂરતો નથી, ત્યાગની સાથે સાધકે જાગરણ કરવું જોઈએ. માણસ પાછો સાધના કરતો કરતો રસ્તામાં સૂઈ જાય તો એનો બ્રહ્માનંદ એને છોડીને જતો રહે છે. સાધનામાં જાગરણ અનિવાર્ય છે, અને તેથી જ લક્ષ્મણજી 14 વર્ષ સુધી જાગ્યા છે. ક્યારેય ભૂલ નથી કરી. એક તો એનો નિયમ પણ હતો. ચિત્રકૂટમાં તો તુલસી સાહિત્યમાં લખ્યું છે, ભગવાન રામજીએ એકવાર લક્ષ્મણજીને એમ કહ્યું, લખન તું થોડી વાર તો સૂઈ જા, તને નિદ્રા નથી આવતી, તું જાગ્યા કરે છે, અમને ગમતું નથી. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ, અયોધ્યાના માણસોએ ભૂલ કરી એવી ભૂલ હું નહીં કરું. શાયદ મેં સો જાઉં ઓર આપ ચલે જાઓ, તો હું એવી ભૂલ કરવા. મારા ત્યાગમાં જાગરણ પરિપક્વ છે. ત્યાગ એટલો પૂરતો નથી, સાવધાની બહુ જરૂરી છે. ત્યાગ તો ઘણા માણસો કરી શકે. ધ્યાન દો, કોઈ વસ્તુ છોડી દેવી એટલી બધી અઘરી નથી જેટલી સાવધાની અઘરી છે. ત્યાગની સાથે જાગૃત દશા પ્રત્યેક ભજનાનંદી પુરુષને હોવી જોઈએ. લોકોની ભૂલ હતી, રસ્તામાં સૂઈ ગયા. સાધના પથમાં નિદ્રા આવે એ બરાબર નથી. સાધુ પુરુષને સૂઈ ન રહેવું. સાધુએ જાગૃત રહેવું જોઈએ. માની મન કી સાવધાની હોની ચાહીએ. અને તેથી અવધવાસીઓએ હજી સાધના ઓછી છે, અને તેથી રામ દર્શન માટે અનેક વ્રતો લઈ ભગવાનના સ્મરણમાં દિવસો વિતાવવા શરૂ કર્યા. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे सब गाइए हे हरे कृष्णा हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे हरे सब गाइए हे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे
हरे राम 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 हरे हरे। हरे हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्णा हरे हरे।
हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हे हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे। फिर से एक बार कहूं कि ये कली का प्रथम प्रधान साधन है हरि नाम संकीर्तन। તમામ મહાત્માઓએ આ વાતને બાર દોહરાવીને દ્રઢ કરી છે. આપણા એક મહાન સમર્થ સંત દાસી જીવન એમણે પણ કહ્યું છે, જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું કે, જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું. બિલકુલ સીધા સાદા શબ્દો, કેટલો મોટો મર્મ. જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું કે, જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું કે, જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી હરી હરી તું કે, જ્યાં લગી પંડમાં આતમ છે ત્યાં લગી. જીવનના શબ્દો બહુ સીધા સાદ, बहुत सुंदर लिखा है. हालता राम ने चालता राम बैसता राम तू के, हालता राम ने चालता राम बैसता राम तू के, हालता राम ने चालता राम बैसता राम तू के, हालता राम ने चालता राम बैसता राम तू के. सूता पहला जे समरण करशे, सूता पहला जे समरण, सूता पहला जे समरण करशे, सूता पहला जे समरण एनी बोलाशे जे जे जे, ज्યાં લગી
पंडमा आत्म छे क्या लगी हरी हरी तुम के जान लगी पंडमा आत्म छे आ संसार छे सपना जेवो साची वस्तु बे आ संसार छे सपना जेवो साची वस्तु ए आ संसार छे सपना जेवो साची वस्तु बे आ संसार छे एक सेवा बीजू समरण एक सेवा बीजू समरण मनवा समझी ले जा लगी पंडमा आत्म छे क्या लगी हरी हरी तुम के जा लगी लेवा जेवू एक नाम हरीनु लई सके तो ले लेवा जेवू एक नाम हरीनु लई सके तो ले लेवा जेवू एक नाम हरीनु लई सके तो ले लेवा जेवू एक नाम हरीनु लई सके तो देवा जेवू एक दान ज अन्ननु देवा जेवू एक दान ज अन्ननु देवा जेवू एक दान ज अन्ननु देवा दई सके तो दे जा लगी पंडमा आत्म छे क्या लगी हरी हरी तुम के जा लगी पंडमा आत्म छे खुदा करे कि हमारी मोहब्बत में ये मुकाम आए भगवान करे कि हमारा भजन में एक एवी अवस्था उभी थाय सूफी कहता है ईश्वर करे कि राम रटन करता करता हमारी एक एवी भूमिका थी जाए खुदा करे कि हमारी मोहब्बत में ये मुकाम आए किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए हूँ कोईनु नाम लेवा जाऊं अने हे गोविंद तारू नाम मारी जीभ पर आवी जाए एवी दशा बनावी दे कोईनु स्मरण करवा जाऊं अने केवल तेरा ही नाम हमारी जबान से गुंज उठे तो कली में संकीर्तन प्रधान उपासना है आखी अयोध्या ए संकीर्तन नो आश्रय करे हवे आधार तो राम नाम नु स्मरण राम ना दर्शन माटे जुदी जुदी वातो पकड़ी लोको रड़ता बैठा छे बीजी तरफ भगवान रामजी नो रथ श्रृंगबेरपुर पहुंचे छे गंगा ने किनारे शीतल गंगा वहे छे भगवान रामजी ए गंगा स्नान कर्यु श्री सीता लक्ष्मण ने सन्मुख गंगा नु महत्व कायो मानस में एम लख्यु छे गंगा स्नान करी प्रभुए रस्ता नो थाक उतार्यो बाबाजी कहे मने बहु नवाई लागे जेना स्मरण मात्र थी जन्म जन्म नो थाक उतरे एने गंगा स्नान थी थाक उतारवो पड़े ए तो गंगा नु गौरव वधार्यु अने लौकिक व्यवहार बताव्यो समाचार निषादपति गुह ने मळ्या श्रृंगवेरपुर नामनु एक गाम छे बाजुमां भीलोनी वस्ती निवास करे अमुक निषादो त्यां रहे छे जे युगोथी वर्षोथी जे पछात गणाय छे समाजे एनो स्वीकार न कर्यो एटले हिंसक बनी गयेला आप पीछे बातें मत करो श्रृंगवेरपुर एक भीलोनु गाम छे एम कहेवाय छे के भीलो एटला हिंसा करता था एटला पशुओने एमणे मारी नाखेला के एना शिंग कापी कापीने आखा गामनी चारे बाजू शिंगनो किल्लो करेलो एना उपरथी धर्म ग्रंथ कहे ए गामनु नाम हतुं श्रृंगवेरपुर
શિંગડાનો કિલ્લો હતો. એક અર્થ उसको बंद करा दो. 2 मिनट कीर्तन करे. राधे 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 शाम से मिला दे. बोलो राधे 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 शाम से मिला दे. शाम से मिला दे तू शाम से मिला दे. ये तो राधे 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 शाम से मिला दे. राधे 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 शाम से मिला दे. હિંસક પ્રાણીઓના શિંગનો કિલ્લો કરેલો એટલે શૃંગવેરપુર, અથવા તો અમુક સંતો કહે કાલાંતરે એ જગ્યામાં ઋષિ શૃંગનો આશ્રમ હતો. જે શૃંગી ઋષિએ રામજીના જન્મ પહેલા દશરથજીની પાસે જે આચાર્ય પદે રહીને યજ્ઞ કરાવેલો પુત્ર કામેષ્ટી, એ મહર્ષિનો ત્યાં આશ્રમ હતો અને એના નામ ઉપરથી શૃંગવેરપુર થયું. હો સકતા હૈ. ટૂંકમાં ભીલો રહેતા હતા. વર્ષોથી જેને કોઈ બોલાવતું નહોતું એવા એક નિષાદ અને તિરસ્કૃત સમાજનું એ ગામ હતું. એનો આગેવાન ગુહ. એ ગુહને સમાચાર મળ્યા રામ આવ્યા છે. એ ગુહે ખબર નહીં ક્યાંકથી સાંભળેલી અહલ્યાની કથા, કે અહલ્યા ઋષિ પત્ની હતી, શાસ્ત્ર જાણતી હતી, ઋષિના ઘરમાં રહી અને એમણે સદાચારને જોયો હતો કે સદાચાર શું કહેવાય. એવી સદાચારીની અહલ્યાએ પણ આટલું મોટું પાપ કર્યું હોય અને જડ બની ગયા પછી રામ એ પતિતા અહલ્યાનો ઉદ્ધાર કરવા એના ઘર સુધી ગયા હોય તો શું રામ અમારો ઉદ્ધાર નહીં કરે? પાષાણ જો તરી શકે તો માનવ નહીં તરે. આ વાત એ માણસે સાંભળેલી ત્યારથી મગજમાં વાત ઘૂમતી હતી. અહલ્યાને જો તારી હોય તો રામ અમને પણ તારશે. પ્રતીક્ષા કરતો છે. આજ રામ આવી ગયા. પ્રતીક્ષામાં બહુ તાકાત છે. જેટલી માણસની પ્રતીક્ષા પ્રબળ એટલું પ્રભુનું આગમન ત્વરિત. એક વિશ્વાસ હતો, રામ મને ભેટશે તો નહીં, રામ મારી સાથે બોલશે તો નહીં, રામ મને સ્પર્શ તો ન કરે, પણ ફળફૂલ લઈને જાઉં, રામ કમસે કમ મારી સામે એકવાર જુએ તોય મારો ઉદ્ધાર થઈ જશે. રામાયણમાં એમ લખ્યું છે પરિવારની સાથે ગુહ આવ્યો છે. એને એમ થયું કે રામજી પણ સીતાજી સાથે, લક્ષ્મણની સાથે આવ્યા છે, હું પણ મારા કુટુંબને લઈને જાઉં, ક્યાંક અવિવેક ન થઈ જાય. ગુહ આયા. એમણે પોતાની કક્ષામાં વિચાર કર્યો છે. કક્ષાની બહાર નથી ગયો આ માણસ. એમણે વિચાર્યું મારી સામે નજર કરે તો પણ કાફી. તો એક ભાવ લઈને ગુહ આવ્યો. હાથમાં ફળ ફૂલ છે. ભગવાન રામ, લખન, વૈદેહી, સુમંત ગંગાના તટ પર ઉભા છે અને ગુહરાજ દૂર રેતીમાં ફળ ફૂલ મૂકી ભગવાનના ચરણારવિંદમાં દૂરથી પ્રણામ કરે છે. નેત્રમાં આંસુ છે, ભાવ લઈને આવ્યો છે. એ ભીલે તે દિવસે પ્રભુને એમ કહ્યું, મહારાજ એક પાપી તમારે શરણે આવ્યો છે. જે માણસને ખબર પડી જાય કે હું ખરેખર પાપી છું એના પુણ્યનો આરંભ થઈ જાય. જયારે મને તમને ખાતરી થઈ જાય કે હું પાપી છું ત્યારથી મેં તમે પહેલું પુણ્ય કરી નાખ્યું. પાપની કબૂલાત પુણ્યકા શ્રી ગણેશ. મારી તમારી કરુણા એ છે, પાપની કબૂલાત કરી શકતા નથી. સંતોએ ગુનાની કબૂલાત કરી, જગતને લેખિત આપી દીધું કે અમે આવા હતા. અમારે ગોસ્વામીજી આટલી ઉંમરે રામાયણ જેવું શાસ્ત્ર અને રામનો પૂર્ણ સાક્ષાત્કાર જે પુરુષને થઈ ગયો અને આવું અદ્ભુત શાસ્ત્ર વિશ્વને આપનારે પુરુષ રામાયણની અંતિમ લીટીમાં એમ લખે, પાઈન ગતિ કે ઘી પતિત પાવન રામ ભજ સુનુ શઠ મના. અને છેલ્લે લખતા લખતા ગોસ્વામીજી એમ કહે, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું મતિમંદ છું. ગોસ્વામી કહે, આવું શાસ્ત્ર લખનાર વંદનીય પુરુષ કહે હું હજી મતિમંદ છું. સંતો જાહેરાત કરે છે એટલે મહાન છે.
સૂત્રના રૂપમાં કહું ને તો કહી શકું, જેનો સ્વભાવ ખાલી એનો પ્રભાવ ભરેલો, જેનો સ્વભાવ ભરેલો એનો પ્રભાવ બોધો હોય, એમાં કઈ ન હોય. जिसका स्वभाव भरा हुआ है, आने आम आने आम आने आम हजारों रमत करतो હોય, स्वभावમાં કેટલું ભરીને બેઠો હોય, એનો પ્રભાવ કઈ ન હોય. પણ જેનો સ્વભાવ ખાલી, जो बच्चे की तरह जीता है, जैसे रमन, जैसे परमहंस, જેનો સ્વભાવ ખાલી એનો પ્રભાવ ભરેલો હોય. એટલા માટે બાળક ગમે છે. કોઈ પણ બાળક હશે, ધૂળમાં રમતું હશે અને એ બાળક હાથ ઊંચો કરશે તો મોટો સમ્રાટ હશે તો પણ એની સામે જોશે અને દાંત કાઢશે, क्योंकि उसका स्वभाव खाली, इसलिए उसका प्रभाव हम पर सवार हो जाता है. स्वभावને ખાલી કરો પછી પ્રભાવ ભરવો નહીં પડે, अपने आप आ जाएगा. સંતો સ્વભાવથી ખાલી હોય છે એટલે આજ સુધી એનો પ્રભાવ ભૂસાયો નથી. એટલા ખાલી થઈ ગયા હોય છે કે એમાં બીજું કોઈ આવવાને સ્થાન નથી. बात खत्म. कबीरा का जरूर कही, किसी ने कबीर को वृद्धावस्था में कहा कि कबीर साहब अब आंख में तेज कम हो गया है, थोड़ा सुरमा लगाया करो. किसी ने सूचना दी कबीर को काशी में कि बाबा आंख जरा निस्तेज होती जा रही, तो जरा काजल लगाया करो, जरा ठंडक रहे. तो कबीरा ने बहुत सुंदर जवाब दे दिया, कबीरा का जरूर कही अब तो दे न जाई, नैन में प्रीतम रम रहा उसमें दूजो कहाँ समाई, नैन में प्रीतम रम रहा उसमें दूजो कहाँ समाई. 8 प्रहर 64 घड़ी मोरे औरन कोई, 8 प्रहर 64 ઘડી મોરે ઓરન કોઈ. એક એવું હૃદય ખાલી થઈ ગયું છે કે હવે બીજું કઈ ભરી શકાય એવી દશા રહી નથી. સંતો એટલા માટે આગળ છે, સ્વભાવ જાહેર કરે છે. આપણે સ્વભાવ જાહેર નથી કરી શકતા. ભીલ ધન્ય છે જેણે કહ્યું હું પાપી છું, એક પતિત તમારે શરણે આવ્યો છે અને મહારાજ તમારે શરણે આવ્યા પછી મારે કઈ ગુમાવવાનું નથી. ગુમાવવાનું હોય તો તમારે છે, કારણ કે બદનામી મળશે તો તમારા નામને, क्योंकि सुना है तुम पतित पावन हो. साबित कर दो, आया हूं तेरे द्वार पर, यदि तुम पतित पावन हो तो साबित कर दो. पतित तो हूं, तुम कैसे पावन हो जरा वो भी देख लो. गिर चुका है आदमी, नयन भर चुके. આંસુની પ્રાર્થના જેવી બીજી કઈ પ્રાર્થના? ભગવાન દોડ્યા છે. ભારત વર્ષના ઇતિહાસમાં રામા અવતારે કરેલી જબરદસ્ત ક્રાંતિના શ્રી ગણેશ છે. રામ દોડ પડે, સુમંત જોઈ રહ્યા કે રામ શું કરશે, હજી તો કંઈક જુએ કંઈક બોલે એના પહેલા તો ભગવાન રામ ભદ્રએ રેતીમાંથી ગુહને ઉઠાવી. ગુહ, હા પ્રભુ, આવો બાપ. આજાન બાહુએ હિંસક હાથોને પકડ્યા છે. હરામનું કામ કરનારા હાથોને આજ રામના હાથોએ પકડી લીધા છે. એકદમ હૃદય से लगा लिया आदमी को. गुह, तुम मेरा मित्र हो, તું મારો સખો છો. કેટલું સન્માન આપ્યું છે. रामायण એટલે શું કહું, हर एक प्रसंग में क्रांति है. इसलिए मैं अक्सर कहा करता हूं, राम कथा एक क्रांतिकारी कथा है, एक क्रांतिकारी ग्रंथ છે. ગુહના નેત્રમાંથી 14 અશ્રુ વહ્યા. હૃદયે ચાંપી લીધો છે પ્રભુએ. ભગવાનના બાહુપાશમાંથી ઢીલો પડી અને ગુહરાજ ચરણમાં પડી ગયો. ઘણા માણસો શંકા કરે કે ભગવાન ગુહને ભેટી પડ્યા તો શું ગુહને ગમ્યું નહીં? ક્यों गिर ગયા? કોશિશ કેમ કરી પગમાં પડવાની? ભગવાને તો એને આટલો બધો આદર આપ્યો, પણ ગુહને સંકોચ થયો. હું છાતીએ લાગવાનો અધિકાર નથી, હું તો પગમાં પડવાનો અધિકારી છું. इसलिए वो गिर गया चरणों में. मैं तो चरणों का अधिकारी. શ્રી સીતાજીને વંદન કર્યા, આશીર્વાદ આપ્યા. લક્ષ્મણ ભૈયાને પ્રણામ કર્યા, પ્રેમથી બોલાવ્યો. સુમંતજીને વંદન કર્યા. ગુહરાજ ગદગદિત બની ગયો. ભગવાન રામને કહે, મહારાજ તમારી ગંગા અમને પવિત્ર ન કરી શકે. વાત એ સાચી. 24 કલાક આ લોકો ગંગાને કિનારે તો પવિત્ર ન થયા. એ કેવી કરુણા હશે. એટલે તો કેવટ ભગવાન રામને આગળના પ્રસંગમાં કહેવાનું છે કે મહારાજ તમારી ગંગા, મૂળ ગંગા કઈ રીતે ઉત્પન્ન થઈ આપ જાણતા હશો. બલિરાજાની સામે ભગવાન વામને 3 ડગલા પૃથ્વી માંગી અને બલિએ સંકલ્પ કર્યો. એમાં ભગવાનનો જમણો ચરણ વિરાટમાં જયારે ઉઠ્યો, સીધો બ્રહ્મલોકમાં. અને બ્રહ્માજી કઈ કામમાં હતા અને ભગવાનના જમણા ચરણના દર્શન થયા. બ્રહ્માના કમંડળમાં જળ હતું, લઈને પુરાણકાર કહે ભગવાનના જમણા ચરણને એ જળથી ધોયું અને એ ચરણ ભેગું થયું. ત્યાંથી ગંગાની ઉત્પત્તિ થઈ.
પણ બ્રહ્માના કમંડળમાં જે ગંગા ઉત્પન્ન થઈ એ તો ભગીરથના પિતૃઓને તારી શકે, કેવટના પિતૃઓને ન તારી શકે. એ તો શ્રીમંત માણસોની ગંગા હતી, એ તો દુનિયાના સર્જકની ગંગા હતી, એ તો જગતના વિરંચીની ગંગા હતી. સામાન્ય માણસ તો એ ગંગા પાવન ન કરી શકી.